11 થી 100 ના ઘડિયા 11 થી 100 ના ઘડિયા કઈ રીતે બને અને એના માટે કઈ ટ્રીક એકદમ શોર્ટકટ ટ્રીક હું તમને શીખવાડું છું. એમાં તમે કોઈ પણ ઘડિયો જાતે બનાવી શકો, બરાબર? એ ચાહે 51 નો હોય, 35 નો હોય, 12 નો હોય, 14 નો હોય. એટલે આપણે ટ્રીક જોઈએ. જો તો અહીંયા આપણે 12 નો ઘડિયો જોઈએ. તેનો જોઈએ 12 નો. જો મેં લખ્યા 12. કેટલા લખ્યા છે? 12. બરાબર? અહીંયા આ એકમનો અને આ દશકનો આ બધો માય સમજો. આ એકમનો અને દશકનો, બરાબર? એના માટે તમને છે ને પહેલા તો 1 થી 10 ના ઘડિયા આવડવા જરૂરી છે. 1 થી 10 ના ઘડિયા, બરાબર? હવે આપણે આની વચ્ચે લીટી દોરીએ તો, બરાબર? હવે જો 1 નો ઘડિયો લખી નાખીએ. 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1 દાન, બરાબર? હવે આપણે બે નો ઘડિયો લખવાનો છે. એનો ઘડિયો બે નો. 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 દાન 20. હવે જો અહીંયા નિયમ એવો છે કે જ્યારે બે ઓગણા હોય, બે અંક, બરાબર? એ બંને ઓગણા સીધે સીધા લખી દેવાના. જો એકડ બગડ 12 એટલે 12 એકા 12. હવે અહીંયા પણ બે અંક છે લખી દો. કેટલા થયા? 24. અહીંયા પણ બે અંક છે, તગડો અને છગડો, તો 36. અહીંયા પણ બે અંક છે, લખી દો. કેટલા? હવે જુઓ, હવે અહીંયા 3 અંક થયા. કેટલા અંક થયા? 3. તો એના બેમાં શું કરવાનું? આનું શૂન્ય છે, શૂન્ય આ એ શૂન્ય આનો અહીં મૂકી દેવાનું અને આનો સરવાળો આની જોડે કરો. 5 + 1 કેટલા થાય? 6. અહીંયા એકમનો આપણો બગડો અહીંયા મૂકી દઈએ 2 અને 6 ને 1 7. ચોગડો અહીંયા મૂકી દઈએ 7 ને 1 8. છગડો અહીંયા મૂકી દઈએ 8 ને 1 9. આઠડો અહીંયા મૂકી દઈએ 9 ને 1 10. શૂન્ય અહીંયા મૂકી દઈએ 10 ને 2 12. હવે જો 12 નો ઘડિયો બની ગયો તો 12 એકમ 12 12 2 24 12 12 બીજો ઘડિયો જોઈએ, બરાબર? આ તો સમજો 12 નો ઘડિયો આવડે છે, બરાબર? તો આપણે બીજો ઘડિયો લઈએ. સમજો આપણે 21 નો ઘડિયો લઈએ. ચાલો લઈએ 21 નો, બરાબર? આ 23 નો લઈએ. ચલો અહીંયા 23 લખાય. કેટલા છે? 23. તો એના માટે આપણે 2 નો ઘડિયો અને 3 નો ઘડિયો આપણે આવડવો જોઈએ. ચલો 2 એકા 2 2 2 41 2 5 2 6 2 7 2 8 2 9 2 દાન 20. 3 નો ઘડિયો 3 એકા 3 2 3 3 સીધા, બરાબર? એમાં કોઈ આપણે કઈ કરવાનું નહીં. પછી 3 અંક આવતા હોય એટલે પ્લીઝ આપણે જે નિયમ છે એ અપનાવીશું. જો બરાબર? અહીંયા બગડ તગડ 23, ચોગડ છગડ 46, છગડ નવડ 19. હવે જો હવે આપણે જે પેલી 12 ના ઘડિયા પડી તો એક ટ્રીક આપણે અપનાવીએ કે 2 ના 2 મૂકી દઈએ અને 8 ને 1 5 ના 5 મૂકી દઈએ 10 ને 1 8 ના 8 મૂકી દઈએ 12 ને 1 ને 1 મૂકી દઈએ 14 ને 2 16, 4 ના 4 મૂકી દઈએ 16 ને 2 18, 7 ના 7 મૂકી દઈએ 18 ને 2 20 અને 0 ને 0 મૂકી દઈએ 20 ને 3 જો આ 23 નો ઘડિયો બની ગયો. 23 એકા 23 23 2 46 23 3 70 23 4 92 23 5 138 23 7 161 23 8 184 23 9 207 23 10 230. તો 11 થી 100 ના ઘડિયા તમારે શીખવા હોય સરળતા રીતે તો આ ટ્રીક અપનાવવાની છે આખી. સમજાઈ ગયું? કોઈ પણ